મિત્રો, આ સંકુલનું નામ મહાન સ્વાતંત્રતા સેનાની વીર સાવરકર જોડે જોડ્યું છે. અહીંયા બેઠેલા બધા જ લોકો જે સ્વિમિંગના ખેલાડીઓ હશે એમને ખબર નહીં હોય, દુનિયામાં સૌથી લાંબુ સ્વિમિંગ અગર કોઈ એક માણસે કર્યું હોય તો એ વીર સાવરકરે કર્યું. જ્યારે અંગ્રેજો એમને પકડીને ભારત લાવતા હતા ત્યારે ફ્રાન્સની નજીક જ્યારે ફ્રાન્સનું એક બંદર આવ્યું ત્યારે એમને બેડીઓ સાથે માર્સે પોર્ટ પર બેડીઓ સાથે, મારી વાત ફરીવાર સાંભળજો, હાથ અને પગની બેડીઓ સાથે જહાજમાંથી સમંદરમાં કૂદકો માર્યો અને તરીને ફ્રાન્સની ધરતી પર ગયા, જેથી અંગ્રેજો એમને પકડી ના શકે. પરંતુ દુર્ભાગ્યે અંગ્રેજોએ પકડ્યા, ભારત લાયા અને આખા ભારતના આઝાદીના આંદોલનમાં એકમાત્ર એવા સ્વાતંત્ર્ય સેનાની હતા જેમને એક જીવનમાં 2 જન્મ ટીપની સજા થઈ. એક જીવનમાં 2 જન્મ ટીપની સજા, 120 વર્ષની સજા. અને વીર સાવરકરે જ્યારે એ કાલા પાણીની સજા માટે આંદોબાન નિકોબાર પહોંચ્યા અને અંગ્રેજ જેલરે કહ્યું, મિસ્ટર સાવરકર, અહીંથી બહાર નહીં જાઓ તમે, હવે 120 વર્ષની સજા થઈ છે. ત્યારે વીર માનવીએ કહેલું, 120 વર્ષ શું, કેટલાક વર્ષ સુધી તારી સરકાર નથી ચાલવાની, ભારત સ્વતંત્ર થશે અને અમે અંગ્રેજોને હાંકી કાઢીશું. એક ખુમારીજી એમને સ્વતંત્રતા આંદોલન કર્યું. અને મિત્રો, 1857નું સ્વાતંત્રતા સંગ્રામ અંગ્રેજોએ શિક્ષણ વ્યવસ્થામાં 1857ના બરવાના નામે જોડેલો, એને વીર સાવરકરે પહેલી વાર 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ કરી ભારતીય દ્રષ્ટિકોણ અને ભારતનો વિચાર દુનિયાના મંચ પર મૂક્યો. અને મિત્રો, એના કારણે એમને ખૂબ સહન કરવું પડ્યું હતું. આજે આ ખેલ સંકુલ, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન પ્રસંગે હું 2 હાથ જોડી વીર સાવરકરને શ્રદ્ધાંજલિ વિનમ્રતાપૂર્વક આપવા માંગુ છું. અહીંયા જે ખેલાડીઓ ટ્રેનિંગ લેવા આવશે, જે ખેલાડીઓ રમવા આવશે, એ બધાની પ્રેરણા પોતાનો મેડલ મેળવવાની નહીં હોય, એ બધાની પ્રેરણા દુનિયાભરમાં જીતી માં ભારતી માટે મેડલ જીતવાની પ્રેરણા બનશે, એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. અહીંયા આગળ ગુજરાતનું સૌથી મોટું અને દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે. મને ખબર છે કે હું દુનિયાનું સૌથી આધુનિક કહું એટલે કાલ મીડિયાવાળા મને પૂછવાના છે, પણ આ દુનિયાનું સૌથી આધુનિક શબ્દ મારો નથી. કેટલાક દિવસ પહેલા અહીંયા 2 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ થઈ. બંને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઓલ વર્લ્ડના ખેલના એમના ખેલ મહામંડળના અધ્યક્ષોએ કહ્યું કે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. અને મિત્રો, આ ઉત્કૃષ્ટતા, આધુનિક હોવું એક વાત છે, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આધુનિક પણ છે, વિશાળ પણ છે અને એક રીતે પરિપૂર્ણ છે. અહીંયા રમત ગમતની વ્યવસ્થા છે, અહીંયા ટ્રેનિંગની હોસ્ટેલ છે, અહીંયા કોચની રહેવાની વ્યવસ્થા છે, અહીંયા એમના શરીરની બધી જ પ્રકારની મેડિકલની સુવિધાઓની વ્યવસ્થા છે. અહીંયા એમને સ્પેશિયલ ડાયટિશિયન જે સ્પોર્ટ સાથે જોડાયેલા છે એમનું પણ માર્ગદર્શન મળવાનું છે. અને અહીંયા વિશ્વભરની સ્પર્ધાઓને સ્લો મોશનમાં જોવા માટે એક સુંદર થિયેટર પણ છે, જેથી ખેલાડીઓ પોતાની રમતને આગળ વધારી શકે. એક મુજબ 1,19,000 સ્ક્વેર મીટરમાં વિશાળ સ્પોર્ટ્સ સંકુલ જે અદ્યતન પણ છે
સંપૂર્ણ પણ છે. 7 પ્રવેશ દ્વાર, 900 વાહનોનું પાર્કિંગ, 275 કિલોવોટનો સોલર પ્લાન્ટ અને 60 KLD ક્ષમતાના સીવરેજ પ્લાન્ટથી આ સંપૂર્ણ ગ્રીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની રચના ભારત સરકાર અને ગુજરાત સરકારે કરી છે. અમદાવાદ અને ગુજરાત અને દેશભરના યુવાનો માટે આજે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખુલ્લું મૂકતા મંચ પર બેઠેલા અમને સૌને આનંદ અને ગૌરવ થાય છે. મિત્રો, અમદાવાદ આપણું દેશભરનું સ્પોર્ટ્સની રાજધાની બનવા જઈ રહ્યું છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં, એની બાજુમાં જ મહાન સરદાર વલ્લભભાઈ પટેલના નામથી સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે અને સેંકડો એકરમાં બની રહ્યું છે. અને આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આવી કેટલીય સુવિધાઓ આપણા અમદાવાદમાં ઊભી થઈ રહી છે. અહીંયા એક્વેટિક કોમ્પ્લેક્સ છે, જેમાં ઓલિમ્પિક કક્ષાના સ્વિમિંગ પુલ છે, 10 મીટર સુધીની ઊંચાઈના પ્લેટફોર્મ પણ છે અને 2000 લોકો બેસીને જોઈ શકે એવી ગેલેરી પણ છે. સેન્ટર ફોર સ્પોર્ટ એક્સિલન્સ પણ છે. બાસ્કેટબોલ, બેડમિન્ટન, વોલીબોલ, કુસ્તી, કબડ્ડી, વૂસુ, આની અંદર આવાસની પણ વ્યવસ્થા છે. સ્પોર્ટ સાયન્સ લેબ પણ છે, ન્યુટ્રિશન લેબ પણ છે, ડાઇનિંગ હોલ, કિચન, જીમ, સોના, સ્ટીમ, આ બધી જ વિધાઓથી યુક્ત આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે. ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના છે, કોમ્યુનિટી સ્પોર્ટ સેન્ટર, જેમાં 6 બેડમિન્ટન કોર્ટ, 6 ટેબલ ટેનિસ કોર્ટ, 6 સ્ક્વેશ કોર્ટ, 20 ઇન્ડોર શૂટિંગ રેન્જ, ચેસ, કેરમ, કાઇસ, શૂઝગર, બિલિયર્ડ, એર હોકી, આ બધી રમતગમતને સુંદર રીતે રમાડવાની વ્યવસ્થા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરેલી છે. મિત્રો, ફિટ ઇન ઇન્ડિયા ઝોન છે, આઉટડોર સ્પોર્ટ્સ ઝોન છે. એક પ્રકારથી બધી જ રમતોને વિકાસ કરવા માટેનું, ટ્રેનિંગ માટેની અને મેડલ જીતવા સુધીની બધી જ વ્યવસ્થાઓથી આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ યુક્ત છે. મિત્રો, આજે મનસુખભાઈ અહીંયા છે ત્યારે હું કહેવા માંગુ છું, ભારત સરકારના રમતગમત વિભાગે છેલ્લા 10 વર્ષની અંદર ખૂબ મોટા પરિવર્તનો કર્યા છે અને 35% જેની આબાદી, પોપ્યુલેશન યુવા હોય એવા દેશ માટે વિચારી વૈજ્ઞાનિક રીતે પરિવર્તનો કર્યા છે. ઘણીવાર આ કોંગ્રેસિયા કે એમાં શું જવાહરલાલ નહેરુએ રમાડતા હતા, હમણાં કાલે આવશે જ જોજો કોકનું ભાષણ. પરંતુ હું કહેવા માંગુ છું, નહેરુ સાહેબ તો બહુ આગળની વાત છે, પરંતુ 2014-15માં આ દેશનું ખેલાડીઓ માટેનું બજેટ 1643 કરોડ રૂપિયા હતું. જરા જોરથી બોલો ભાઈ, કેટલું હતું? અરે એમ ના ચાલે ભાઈ, હું ફરીવાર બોલું છું, 1643 કરોડ રૂપિયા હતું. કેટલું હતું? અને મોદી સાહેબે 1643 થી